સિસ્ટર, મમ્મી કેમ છે? હું અંદર જઈ શકું, એમને મળી શકું? કાકી ભાનમાં તો આવ્યા છે ને? બધું બરોબર છે ને? 1 કલાક થઈ ગયો. આ લોકો આપણને અંદર જવા પણ નથી દેતા અને કંઈ કહેતા પણ નથી. વિશાલ, એ લોકો પોતાની ફરજ બજાવી રહ્યા છે. પણ દી, ખબર તો પડે અંદર શું ચાલી રહ્યું છે. મમ્મીને કેમ છે કેમ નહીં, આ લોકો કઈ કહે તો ખરી. દી, ક્યારના અર્જન્સીમાં આવન જાવન કરી રહ્યા છે. ક્યાંક મમ્મીને કઈ... વિશાલ, મમ્મીને કંઈ નહીં થાય. મને પણ ટેન્શન થાય છે, પણ એનો અર્થ એ તો નથી ને કે આપણે એ લોકોના કામમાં વચ્ચે પૂછપૂછ કરીને ડિસ્ટર્બ કરીએ. પપ્પાને તો ખોઈ દીધા છે. હવે મમ્મીને... વિશાલ, સંભાળ તારી જાતને. વિશાલ, મમ્મી ખૂબ જ મજબૂત છે. એને કંઈ જ નહીં થાય. અને આપણે અહીંયા મમ્મીની હિંમત બનવાનું છે. તું આવી રીતે તૂટી જઈશ તો કેવી રીતે ચાલશે? પણ ખબર નહીં, માનવામાં નથી આવતું કે પપ્પા. આરાધ્યા, માનવું અઘરું છે, પણ આપણે જેટલું જલ્દી મનને મનાવી લઈએ એટલું આપણા બધા માટે અને ખાસ કરીને મમ્મી માટે સારું છે. આપણે ત્રણેય મળીને બધું જ સંભાળવાનું છે. આપણે સાથે હશું તો બધે જ પહોંચી વળશું, બરાબર ને? શું થયું ડોક્ટર? તમે બધા મારી કેબિનમાં આવો, જરૂરી વાત કરવી છે. જુઓ, પેશન્ટ એટલે કે ઇલાબેન હમણાં ભાનમાં નથી. ડોક્ટર સાહેબ, ભાનમાં આવતા કેટલો સમય લાગશે? એ કંઈ જ ન કહી શકાય. એમને બહુ જ ઊંડો આઘાત લાગ્યો છે. પણ ડોક્ટર, મમ્મી કેમ છે? ડોક્ટર, સિરિયસ વાત નથી ને? જ્યાં સુધી પેશન્ટની કન્ડિશન સ્ટેબલ નથી થતી ત્યાં સુધી તો આ કેસ સિરિયસ જ કહેવાય. આરાધ્યા, આ વિશે જ મારે તમારી સાથે વાત કરવી હતી, એટલે મેં તમને મારી કેબિનમાં બોલાવ્યા. આ શોક ભારે છે, પણ એની અસર કેટલી છે, આગળ શું ટ્રીટમેન્ટ કરવી અને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી, જ્યાં સુધી આપણે સ્પેશિયાલિસ્ટને નહીં બોલાવીએ ત્યાં સુધી આગળ નક્કી નહીં કરી શકાય. કયા સ્પેશિયાલિસ્ટને બોલાવવાના છે? યુરોલોજિસ્ટ ડૉક્ટર અનિરુદ્ધ પાઠકને. એ MRI અને એના રિલેટેડ જે કોઈ પણ ટેસ્ટ હશે એ કરવા કહેશે. આ કેસમાં આપણે એમની સલાહ વગર આગળ નહીં વધી શકીએ. ડોક્ટર, તમારી જે સલાહ હશે એ રીતે જ બધું કામ થશે, બરાબર ને? હા ડોક્ટર,
મમ્મીને સાજા કરવા માટે તમને જે બરાબર લાગે તમે એ કરો. વડનગરથી કશે બીજે જવાની જરૂરત નહીં પડે ને? ના ના, આપણી હોસ્પિટલમાં બધા જ ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ છે, ડોન્ટ વરી. પણ શું ડોક્ટર? આ બધી ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ છે અને જો આપણે સ્પેશિયાલિસ્ટને બોલાવશું તો ખર્ચો વધશે જ. પણ સ્પેશિયાલિસ્ટ બોલાવવો જરૂરી છે. હા, ડૉક્ટર સાહેબ કેટલો ખર્ચો થશે? એવું કોઈ ફિક્સ પેકેજ નથી કે કંઈ કહી ન શકાય. આગળ આપણે શું ટ્રીટમેન્ટ આપીએ છીએ અને કેટલી ટ્રીટમેન્ટ આપવી પડે છે એના પર બધું ડિપેન્ડ કરે છે. પણ અંદાજે, આઈ રિપીટ, અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનો તો ખર્ચ થશે જ. ડૉક્ટર સાહેબ, જે કોઈ પણ ડૉક્ટરને બોલાવવા હોય એમને બોલાવી લો. હું ટ્રાય કરીશ કે તમને કોઈ ચેરિટીમાંથી મદદ થઈ જાય. તમારો આભાર. પણ ખર્ચાની ચિંતા તમે નહીં કરો, એની વ્યવસ્થા અમે લોકો કરી લઈશું. બસ ખાલી મમ્મીની સારવારમાં કોઈ કચાશ ના રહે. તમારી મમ્મીની કન્ડિશન તો સિરિયસ છે, પણ અમારા તરફથી ટ્રીટમેન્ટમાં કોઈ કચાશ નહીં રહે. તમે પૈસાની વ્યવસ્થા કરી દો, બસ આજ મારે કહેવું હતું. થેન્ક યુ. હોસ્પિટલના ચેરિટી ફંડમાં આ ચેક પહોંચાડી દેજો. તમારે કહેવાની જરૂર નહીં પડે બેન. દર મહિનાની જેમ આ મહિને પણ બધું કામ થઈ જશે. તમે હો તો અમારે કામમાં જોવાની જરૂર નથી પડતી. બેન, તમે એટલું માનો છો ને એ જ મારા માટે બસ છે. કાનજીભાઈ, ઓફિસના કામમાં તો હું માથું નથી મારી શકતી, પણ હા, આપણો બધો સ્ટાફ તો ખુશ છે ને. હા બેન, આપણે વડનગરથી જે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ લાવ્યા હતા ને અને આખા સ્ટાફમાં વેચેલી, એ બધાને બહુ ગમી છે હો બેન. એ બધી વસ્તુઓની તો વાત જ નોખી છે. અરે હા, યાદ આવ્યું. શું બેન? આપણે જે વડનગરમાંથી જેની પાસે સામાન લીધેલો એનું નામ શું હતું? હવે બેન, આટલા બધા કામમાં એવું નામ તો યાદ ના રહે ને. ના ના, આપણે એને ઓર્ડર પણ આપેલો હતો. હા, માન્યતા. એને પૂછો તો આપણો ઓર્ડર ક્યાં પહોંચ્યો અને ક્યારે આવશે. ઓકે. અને હા, એને એ પણ પૂછજો કે દર મહિને એ ઓર્ડર પહોંચાડી શકશે ટાઈમ પર કે પછી મોડું થશે. બધી વાત પહેલેથી કરી રાખ. હા બેન, અને આ ચેક હું આજે જ પહોંચતો કરી દઉં છું. ચાલો. વિશાલ, હું ઘરે જઈને પછી પાછી આવું છું. દી, મેં મારા ફ્રેન્ડ સાથે વાત કરી લીધી છે. મને હમણાં એમની પાસેથી લોન મળી જશે, પછી ચૂકવી દઈશું. ના વિશાલ, ક્યાંયથી ઉધારી નથી લેવી. ઓલરેડી આપણે દેવાના ડુંગર નીચે દબાયેલા જ છીએ. પણ દી, ના પાડીને એકવાર. તું જાણે છે ને પપ્પાએ આપણને શું કહ્યું હતું? મને બરાબર યાદ છે. તો પછી ભૂલી શું કામ જાય છે એ વાત? આપણે કોઈની પાસેથી પૈસા નથી લેવા. પૈસા ક્યાંથી આવશે? એની ચિંતા તું નહીં કર. પૈસાની વ્યવસ્થા હું કરી લઈશ. પણ ક્યાંથી? એ મારે જોવાનું છે. ચલ, હું જાઉં. અને હા, રાત્રે મમ્મી સાથે હોસ્પિટલમાં હું રહીશ. દી, તું રાત્રે રોકાવાનું ટેન્શન ના લઈશ. હું રોકાઈ જઈશ. આરાધ્યા, ના, મમ્મી સાથે દી, આરાધ્યા સાચું કહે છે. તું જઈને તારું કામ પતાવ. હું અને આરાધ્યા અમે અહીંયા રોકાઈ જઈશું. પ્લીઝ. ભલે, ચલો.
દી દી ઊભી છે. શું થયું? દી મારે તને કંઈ કહેવું છે. એ હું આરાધ્યા, હજી પણ કંઈ કહેવાનું બાકી છે? એ હું મારી મરજીથી એ મને આ ટોપિક પર આગળ કોઈ વાત નથી કરવી. બસ ત્યાં જ વાત પતી ગઈ. પણ હા, એની અસર કાયમ રહેશે. દી દી બધું બરાબર છે ને? યસ, એકદમ બરાબર છે. ડીકે ઇમ્પ્રેસ તો થઈ જશે ને? ઇમ્પ્રેસ નહીં, એકદમ લટ્ટુ થઈ જશે. બસ હવે તારી પર છે કે તું એને પોતાની તરફ કેવી રીતે ખેંચે છે. લેટ્સ ગો. હાય ડીકે. ડીકે નહીં, તારા માટે ધનરાજ. હાય ધનરાજ. બોલ, કેમ અચાનક અહીંયા? ભાભીએ કોઈ કામ કહ્યું છે? ના, એટલે હું કિચનમાં કામ કરી રહી હતી તો મને થયું કે તું રાત્રે મોડે સુધી કામ કરતો હોય છે ને, તો મેં વિચાર્યું કે આપણા બંને માટે એક કપ ચા થઈ જાય. વિચારવા માટે થેન્ક્સ, પણ શૈલજા મારે શૈલી બોલાવી શકે છે તું. શૈલજા સારું છે. શૈલજા મારે ચા નથી પીવી. કોઈની કંપની મળે તો પણ નહીં? ના, કારણ કે મારા માટે મારી કંપનીનું કામ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને મારે કંઈક ખાવું હશે, પીવું હશે તો ઘરમાં નોકર છે, મેડ છે, એ લોકો લઈ આવશે મારા માટે. નાઉ થેન્ક્સ. ઠીક છે ધનરાજ, તો હું આજ આ ચાંદની સાથે શેર કરી લઈશ. શું થયું? આટલી જલ્દી રિટર્ન, અને એ પણ ચાના ભરેલા કપ સાથે? યાર, એણે તો એક ફોર્માલિટી પણ ના કરી. ચા પહેલેથી મંગાવી હતી અને મને કહ્યું પણ નહીં, અને મેં આટલા પ્રેમથી ઓફર કરી હતી તો મારી સાથે પીવામાં શું વાંધો આવ્યો? ડીકે બીજા જેવું નથી. હી ઇઝ હાર્ડ નટ ટુ ક્રેક. ડીકે નહીં, ધનરાજ. હા, એને પડાવવું થોડું અઘરું છે, પણ હું પણ હાર માનું એમાંની નથી. હાર પહેલા હાર માની લેવી એ સૌથી મોટી હાર છે. તમારી વાતોએ મને ક્યારેય પાછી પડતા નથી શીખવી, પણ પપ્પાના ગયા પછી એવું લાગે છે કે હું દિશાહીન થઈ ગઈ છું. ખબર નહીં હજી શું સંભાળવાનું છે, કેવી રીતે સંભાળવાનું છે અને કેટલું સંભાળવાનું છે. પણ હું હાર નહીં માનું.
હલો, હા બોલો સાટમભાઈ. હા, પપ્પાનો ફોન મારી પાસે છે. જુઓ, ભલે પપ્પા નથી રહ્યા, પણ એનો અર્થ એ નથી કે તમારા આપેલા ઉધારીના પૈસા ડૂબી ગયા છે. એ અમે બધાને ચૂકવી દઈશું. જુઓ, તમે આવી રીતે વાત નહીં કરો. તમે પપ્પાની સાથે પણ આટલી ખરાબ રીતે વાત કરતા હતા. બસ, તમને તમારા પૈસા મળી જશે. સવારથી 15 થી 20 લેણદારોના ફોન આવી ચૂક્યા છે. જે આવું બન્યા છતાં લોકો આવી રીતે વાત કરે છે. પપ્પા સાથે કેટલી ખરાબ રીતે વાત કરતા હશે. કેટલા બધા ટેન્શન પપ્પાએ અમારા સુધી પહોંચવા પણ નથી દીધા. કેટલા માનસિક તાણમાં હતા પપ્પા. પપ્પા, તમારે આવું નહોતું કરવું જોઈતું. આપણે લડી લેત, પણ હાર નથી માનવી જોઈતી. તમે હાર શું કામ માની પપ્પા? શું કામ પપ્પા? સવારથી આપણે 4 થી 5 ઠેકાણે ફરી વળ્યા છે અને હવે ક્યાં જઈ રહ્યા છે? બેઠક? ના માત્યા, જ્યાં પણ જઈ આવ્યા પણ ક્યાંય હોપ્સ નથી દેખાતી. એક વાત કહું, જો તને ખોટું ના લાગે તો? તારી આજ સુધી કોઈ પણ વસ્તુને ખોટી લગાડ્યું છે મેં? બોલ. આપણે મહિલા ગૃહ ઉદ્યોગના કાંતાબેનને એમને વાત કરીએ તો એ લોકો તો ઈલા કાકી માટે મદદ કરશે જ ને. જો માત્યા, પહેલાથી આપણે એ લોકો પાસેથી ધંધા માટે પૈસા લઈને એ લોકોનું નુકસાન કરાવ્યું છે. હવે પૈસા ચૂકવવાના છે. હવે એ લોકો પૈસા ચૂકવવાની મુદ્દત નથી આપી શકતા. માધ્યા, મેં મમ્મી માટે એ લોકોને શરમમાં નાખીને મારે એ લોકો પાસેથી પૈસા નથી લેવા. ઉધારી તો નહીં જ લઈએ. તો આપણે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરીશું? આંખ, કાન અને નાક ખુલ્લા રાખીશું. હવા ત્યાં મારીશું. કંઈક વિચાર કરીશું ને તો આપોઆપ કોઈક રસ્તો નીકળી આવશે. સવારથી એ જ તો કરીએ છે મની. આપણે 1 મિનિટમાં ધ્યાનથી સાંભળ. હીરાચંદભાઈને મેં જમીનની વાત કરી પણ એ ટસથી મસ ના થયા. ક્યાંથી થાય? એમનો અહમ અને ત્યાં વસનારા લોકો પણ ખૂબ જ જિદ્દી છે. પણ હવે હીરાચંદભાઈને કંઈ પણ કરીને એ અટવાયેલી જમીનનો નિવાડો લાવવો છે. સોમાભાઈ, એ જમીનનો નિવાડો આવે એવું લાગતું નથી. અરે મની, આ તો હીરાચંદભાઈની જમીનની વાત કરે છે, એમાં આપણે શું? માધ્યા, તને કહ્યું હતું ને કે આંખ, કાન અને નાક ખુલ્લા રાખીએ ને કંઈક ને કંઈક તો કામનું મળી જ જાય. એવું? તો તને આમાં શું કામનું લાગ્યું? બિઝનેસ. હીરાચંદભાઈની જમીનનો નિવેડો આપણે લાવશું. એટલે સેટલમેન્ટ કરાવીને બ્રોકરેજના પૈસા લઈશું? દલાલી? ના માધ્યા, જમીનની લે વેચનું બિઝનેસ. ટ્રેડિંગ? પણ એ કેવી રીતે થશે? કેટલાક પૈસા જોઈએ એના માટે? આ તો ઇમ્પોસિબલ છે. માધ્યા, આ ઇમ્પોસિબલ ને પોસિબલ ના કર્યું તો મારું નામ મની નહીં. ગવર્મેન્ટ ઓથોરિટીનો લેટર આવ્યો છે. આપણે આ ફોર્મ્સ ભરીને આપવાના છે. શું થયું પપ્પા? એઝ એક્સપેક્ટેડ
કંપની ફોર્મેશન માટે આપણે હજુ એક જ નામ આપ્યું છે, પ્રાઇમરી નેમ. એના વિશે તો આપણી વાત થઈ જ ગઈ હતી ને, અને ઓથોરિટીની પણ મેં વાત કરી હતી કે પ્રોસિજર આગળ વધારો. બાકી બેકડેટમાં ફોર્મ્સ ભરીને બધું પતાવી દઈશું. હા, પણ હવે ઓન પેપર બધું કરવું પડશે. પેલો ગવર્મેન્ટ ઓફિસર આવેલો એ કહેતો હતો કે હવે વધારે એનાથી ખેંચી નહીં શકાય. આપણે બીજા 6 નામ આપવાના છે કંપની ફોર્મેશન માટે. આ ફોર્મ્સ મોકલાવ્યા છે, આપણે સાઇન કરીને પાછા આપવાના છે. તો તમે કઈ વિચાર્યું છે કે ડ્રાઈવર અંકલ સિવાય બીજા નામ કોણ આપશું? વિચાર્યું તો છે, પણ પહેલા બધાને બરાબર સેટ કરવા પડશે. એમને તો કોઈ સાઇન કરીને આપશે નહીં. આ હશે તો બધું બરાબર સેટ થઈ જશે. પપ્પા, આનાથી તો બધા જ સેટ થઈ જશે, પણ છતાં કોઈક આમ તેમ થયું તો પણ આપણા ઘરમાંથી કે ફેમિલીમાંથી આ કંપની સાથે કોઈનું નામ નથી જોડવું આપણે. એ તો કોઈ દિવસ નહીં થાય, એની ચિંતા તું નહીં કર. આ બહુ મોટી કંપની છે અને આપણે આપણા નામ પર આટલું મોટું રિસ્ક નથી લેવું. બિઝનેસમાં રિસ્ક નહીં લેવાય તો બીજા રિસ્ક ક્યાં લેવાય? પૈસા આપણા, બહારનો લોભી લાભ લઈ જાય ને ઘરનો મોભી લૂંટાય. પણ હું આવું નહીં થવા દઉં. આ કંપનીમાં કંઈ પણ કરીને હું પૃથ્વીનું નામ એસોસિએટ કરાવીને જ રહીશ. શું થયું? આમ હાથ કેમ મૂક્યો? આવી રીતે કૃષ્ણકાંત અંકલના રૂમમાં ના આવાય યાર. કોઈ આવી ગયું તો? હું આમ કેટલી વાર આવી છું, અત્યાર સુધી કંઈ નથી થયું. જાનની કોઈ નવી કંપનીના પેપર્સ ઘરમાં શું કામ રાખે? એ તો ઓફિસમાં રાખે ને. હું પપ્પાને સારી રીતે ઓળખું છું અને મને ખબર છે કે બધા ઇમ્પોર્ટન્ટ પેપર કશે નહીં રાખે, બધું પોતાની પાસે એકદમ સંભાળીને રાખશે. પણ જાનની શરજા, બસ સવાલો ઓછા કર અને ફટાફટ પેપર શોધ અને જલ્દીથી આ રૂમથી બહાર નીકળી. ચાલ હવે. શૈલજો, હવે શું કર્યું મેં? બધી વસ્તુઓ ચેક કરે છે તો જેમ તેમ ના મુકાય. જે વસ્તુ જ્યાં હતી ને ત્યાં જ મૂકવાની હોય કે કોઈને ખબર ના પડે કે રૂમમાં કોઈ આવ્યો હતો. સમજી? શું થયું? સેફને ક્યાં હાથ લગાડે છે? કેમ, એમાં શું છે? પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે, અલાર્મ સેન્સર હશે. કોઈ બીજું ખોલવાની ટ્રાય કરશે તો તરત મેસેજ અને અલાર્મ સેન્સર અલર્ટ થઈ જશે પપ્પાના મોબાઈલ પર. તો તને નથી ખબર કે અંકલના રૂમમાં આવું સેફ છે? અત્યાર સુધી અહીંયા પહોંચવાની જરૂર નથી પડી અને નક્કી બધા પેપર્સ આમાં જ હશે. તો હવે જલ્દીથી અહીંયાથી બહાર નીકળીએ અને પૃથ્વીનું નામ કંપનીમાં એડ કરવાનો બીજો કોઈ રસ્તો વિચારીએ. ચાલ હવે જલ્દી. ડોક્ટર, તમે અમને બોલાવ્યા? હા, બેસો. શું થયું ડોક્ટર? બધું બરાબર છે ને? સ્પેશિયાલિસ્ટે શું કહ્યું? મમ્મી ભાનમાં તો આવી ગયા ને? રિલેક્સ. ન્યુરોલોજિસ્ટ અનિરુદ્ધ પાઠક આવીને એમને ચેક કરી ગયા છે. એના બધા જ રિપોર્ટ્સ આવી ગયા છે અને ડૉક્ટરની રિપોર્ટ્સ મેલ પણ થઈ ગયા છે. તો રિપોર્ટ્સ જે એક્સપેક્ટેડ હતું એ જ થયું છે. તમને મેડિકલ ટર્મ્સમાં હું કહું તો PTSD એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી ઈલાબેન સફર થઈ રહ્યા છે.
અને સામાન્ય ભાષામાં હું તમને સમજાવું તો આ ડિસઓર્ડર એમને જ થાય છે કે જેમણે પોતાના જીવનમાં આઘાતજનક ઘટનાઓનો અનુભવ કર્યો હોય. અને જે પેશન્ટ એટલે કે ઈલાબેન એમણે પણ આ જ ઘટનાઓનો અનુભવ કર્યો છે. ડૉક્ટર, શું આ બહુ જ ટેન્શનની વાત છે? હા પણ અને ના પણ. જો એમને સમયસર ટ્રીટમેન્ટ ના મળી હોત તો કદાચ ટેન્શન થઈ શકત, પણ હવે તો ડાયગ્નોઝ થઈ ગયું છે અને ડૉક્ટર અનિરુદ્ધની દેખરેખ હેઠળ ટ્રીટમેન્ટ ચાલુ છે, એટલે બધું જ કંટ્રોલમાં છે. અને હવે જેટલું જલ્દી અને સારી રીતે ઈલાબેન રિસ્પોન્ડ કરશે એટલી જ જલ્દી રિકવરી થશે. પણ શું ડૉક્ટર? આ બધી ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ હોય છે. અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ તો તમારી સાથે વાત કરશે જ, પણ સાથે મારી પણ ફરજ છે કે હું તમને જણાવી દઉં. ઈલાબેનના મહિલા ગૃહ ઉદ્યોગના મારા વર્ષો જૂના સંબંધ છે, એટલે અત્યાર સુધી તમારી પાસે ડિપોઝિટ નથી માંગી, પણ હવે તમારે 1 લાખ ડિપોઝિટ કરવું પડશે. 1 લાખ રૂપિયા? હા, એની અરેન્જમેન્ટ્સ કરી દેજો. બાકી ટ્રીટમેન્ટની ચિંતા તમે જરાય નહીં કરતા. હોસ્પિટલ પોતાના બેસ્ટ એફર્ટ્સ કરી રહી છે. થેન્ક યુ. શર્મિલાબેન, હું તમારી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ચીફ ગેસ્ટ તરીકે ચોક્કસ આવીશ, પણ મારી એક શરત છે. નેક્સ્ટ યર સ્કૂલ શરૂ થવા પહેલા બધા જ છોકરાઓના યુનિફોર્મ કશ્યપ પરિવાર તરફથી હોવા જોઈએ, અને એ વિશે કોઈની પાસેથી પણ ઈ ફીસ છોકરાઓની નથી લેવાની. ઓકે? સારું ને? તો ઇન્વિટેશન મોકલી દેજો. વાહ મમ્મી, બહુ જ સારું કર્યું. મારે સારા ખરાબનું સર્ટિફિકેટ તારી પાસેથી નથી જોતું, પણ મારે તમારી સાથે એક વાત કરવી છે. કેવી વાત? આપણા કશ્યપ પરિવારના નામે નવી કંપની ખુલી રહી છે, તો એમાં આ ઘરની એક સ્ત્રી થઈને બિઝનેસની કોઈ પણ વાત મારી સાથે કે ઘરના કોઈ પણ વ્યક્તિ સામે કરવાનો કોઈ અર્થ નથી. એ તો મને બરાબર ખબર જ હોય ને. આંટી પ્લીઝ એકવાર ચાંદનીની વાત તો સાંભળી લો. બોલ. મને મારી માટે બિઝનેસમાં કોઈ વાત નથી કરવી, પણ નવી કંપનીમાં પપ્પા કે ડીકે કોઈનું પણ નામ નથી. ડ્રાઈવરના નામ પર કંપની ખોલવાના છે. તમને નથી લાગતું કે ફક્ત કેવા પૂરતું પણ પૃથ્વીનું નામ એમાં નાખી શકાય? જો ચાંદની, કંપની વિશે મને ખબર નથી, પણ એક વાત તો છે જ કે બિઝનેસમાં આપણે ના બોલીએ એ જ સારું છે. હું બોલીશ તો તમને અને પપ્પાને નહીં જ ગમે. તમે બોલશો તો કદાચ એકવાર વિચારશે. વાત સાફ ફગાવી નહીં દે. સોરી, તમારા ઘરની વાતમાં બોલું છું, પણ કરોડોની કંપની ડ્રાઈવરના નામે, અને એમાં એક પણ ઘરની વ્યક્તિનું નામ જ નહીં. હા, તો બિઝનેસ કરતા પણ વ્યવહારની રીતે ખોટું જ છે ને. તમારા બંનેની વાત સાચી છે, પણ શારદા, સાંભળો છો? બોલો ને. તમને તો મારે સાંભળવા જ પડે. હું એ પૂછતી હતી કે ના, હું એ કહેતી હતી કે બોલો ને, કેમ જ કહો છો? મારે ઓફિસે જવાનું મોડું થાય છે. જુઓ, હું જાણું છું કે મારે બિઝનેસમાં ન બોલવું જોઈએ, પણ મારે પૃથ્વી માટે બોલવું છે. આપણે જે નવી કંપની કરી રહ્યા છે એ આપણા ડ્રાઈવર રમણીકભાઈના નામે કરી રહ્યા છે. તો એમાં આપણે પૃથ્વીનું નામ કેમ ના નખાય?
કંપની વિશે તમને કોણે કહ્યું? પપ્પાની વાતોમાં ઘણીવાર સાંભળ્યું છે. કોઈની વાતમાં ડોક્યું ન કરાય. સંભળાઈ ગયું હશે, પણ પૃથ્વીનું નામ આપણે આ કંપનીમાં માત્ર પૃથ્વીનું નહીં, આ ઘરના કોઈ પણ સદસ્યનું નામ નહીં ઉમેરાય. પણ કેમ? એ તમારે જાણવાની જરૂર નથી. અને આજે પહેલી અને છેલ્લી વાર આ વાત થઈ છે, સમજ્યા? એ મણી પહેલા અહીંયા શું કામ આવ્યા? પેલા હીરાચંદભાઈને વાત કરત ને, પછી આવતા ને. માંડ્યા, અહીંયાનો પ્રોબ્લેમ જાણ્યા વગર હીરાચંદભાઈ પાસે વાત કરવા જવું એ એકદમ નકામું છે. પેલા એ જાણવું જરૂરી છે કે આ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે. ત્યાં સુધી આ વાતનો નિવેડો નહીં આવે. પણ નિવેડો લાવવા આપણે આ જમીન ખાલી કરાવવાના છે. જો એ વાત એ લોકોને ના ગમી અને આપણા પર હુમલો કરી દીધો તો શું તું છે ને, બચાવી લેજે. અરે બધા આવશે તો હું કેમનો પહોંચી વળીશ? ડર નહીં, કઈ નહીં થાય. તમે? હું માન્યતા વિરાણી. અને હું માધવ, જેને તમારી સાથે વાત કરી હતી. કહો, કેમ મળ્યું તમને મને? સાહેબ, આ હીરાચંદભાઈની જમીન ઉપર તમે ગેરકાનૂની રીતે કબજો કરી લીધો છે અને હવે ખાલી નથી કરી રહ્યા. એટલે તમે આ વાત કહેવા અહીંયા આવ્યા છો? હા. કેમ? પહેલા કહ્યું હોત ને, અહીંયા સુધી આવાજ ન દે. આ તો અત્યાર સુધી હીરાચંદ શાંત બેઠો છે, ફરી પાછું માથું ઉંચકવાની કોશિશ કરી છે ને, તો એવા હાલ થશે કે ફરી કોઈને મોકલવાને લાયક નહીં રહે. એ હરિયા, કિશન, લાલુ, એ પાયલ, જ્યોતિ, ખબરદાર જો કોઈએ હાથ પણ ઉપાડ્યો છે તો. તમે મારી વાત તો સાંભળો. શું વાત સંભળાવી છે? હું અહીંયા જમીનની વાત કરવા આવી છું, પણ હીરાચંદભાઈ તરફથી નહીં, સ્વર્ગીય ચંદુભાઈ તરફથી. હીરાચંદભાઈને તો આ વાતની ખબર પણ નથી. મારે પહેલા તમારી પાસેથી એ જાણવું છે કે તમારી વચ્ચે પ્રોબ્લેમ શું થયો છે. તમે શું કરી લેશો? નિવેડો લાવીશ, અને એવો નિવેડો લાવીશ જેનાથી એમને પણ ફાયદો થાય અને તમને પણ ન્યાય મળે. લગભગ 20 વર્ષ પહેલા અમે અમારા વડીલ પરિવાર સાથે આ હીરાચંદના કામ માટે આવ્યા હતા. એણે અમને વચન આપ્યું હતું અમારે અહીંયા જ રહેવાનું આજીવન. કહે છે ને કે કામ પત્યું એટલે વૈદે વેરી જેવું કર્યું. પછી ધીમે ધીમે જગ્યાના ભાવ એટલા વધ્યા કે એમને લાલચ આવી, એટલે અમને લોકોને અહીંથી કાઢી ને એ જગ્યાને વેચી નાખી હતી. અચાનક રાતોરાત અમે ક્યાં જાય અને આટલા વર્ષોનું કાંઈ વળતર નહીં. એ વાત કરવા પણ તૈયાર નથી અને અમે લોકો લડી લેવા તૈયાર છીએ. તો આ વાત છે.
મની હવે શું કરીશું? હવે તું જોતો જા કે આગળ આગળ શું થાય છે. ડીકે અને કાંજી કાકા અત્યારે આ ટાઈમે ઓફિસથી કેમ આવી ગયા? કાંજી કાકા હા ડાયરી આ કબોર્ડમાં જ સંભાળીને મૂકું છું. ડાયરી તો અહીંયા જ મૂકી હતી. અરે યાર શું થયું? કાકા ડાયરી નથી મળી રહી. અરે પપ્પાને શું જવાબ આપીશું?